નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસીમાં સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવ અંતર્ગત હેલ્પર માટેની કુલ 297 જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે। વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો। શૈક્ષણિક લાયકાત, અરજી ફોર્મ કેવી રીતે ભરવું, વયમર્યાદા કેટલી હશે, પરીક્ષા પદ્ધતિ કઈ રીતની હશે, તેના વિશેની સંપૂર્ણ માહિતી તો તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તમે જોઈ શકો છો મિત્રો, દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે। ફિક્સ પગાર અંતર્ગત પસંદગી યાદી, પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે ઓજાસની જે ઓફિશિયલ વેબસાઇટ છે http://ojas.gujarat.gov.in પર નીચે જણાવેલ સમયગાળા દરમિયાન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। મિત્રો તમે જોઈ શકો છો મિત્રો, હેલ્પર માટેની જગ્યા છે 297 જગ્યા। પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ 5 વર્ષ માટે અહીંયા ફિક્સ પગાર 21,100 રૂપિયા મળવાપાત્ર થશે। મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ જે ભરવા માટેની તારીખની વાત કરીએ તો 13 ફેબ્રુઆરી 2026 થી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે, જે 12 માર્ચ 2026 સુધી 23:59 કલાક સુધી અરજી ફોર્મ ભરી શકશો। મિત્રો સંયુક્ત પરીક્ષા અંગેની પ્રોસેસ ફી એટલે કે જે અરજી ફી છે મિત્રો તે 13 ફેબ્રુઆરી 2026 થી 14 માર્ચ 2026 સુધી તમે ભરી શકશો। તમે જોઈ શકો છો અલગ અલગ જે આ જાહેરાતના હેતુ ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે જગ્યાઓની સંખ્યા નીચે મુજબ છે, એટલે કે અલગ અલગ જે કેટેગરી મુજબ એટલે કે જે દિવ્યાંગતા બેન્ચમાર્ક ડિસેબિલિટી કેટેગરી એ માટે, જે બ્લાઇન્ડ અને લો વિઝન માટે જે 131 જગ્યા છે મિત્રો। બી માટે જે તમે જોઈ શકો છો જે 62 જગ્યા છે। સી કેટેગરી માટે 35 જગ્યા તેમજ ડી એન્ડ ઈ કેટેગરી માટે 69 જગ્યા છે। મિત્રો અહીંયા અલગ અલગ દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો માટેની જગ્યા છે। ખાસ તમે જોઈ શકો છો શારીરિક જે અશક્તતા એટલે કે દિવ્યાંગતા ધરાવતા હોય તે ઉમેદવારોએ દાવાના સમર્થનમાં સામાન્ય વહીવટ વિભાગના જે 1/2008ના ઠરાવ મુજબ નિયત થયેલ નમૂનામાં સરકારી હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ, સિવિલ સર્જન, મેડિકલ બોર્ડ દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્ર જ માન્ય ગણવામાં આવશે, તેમજ આ અસલ પ્રમાણપત્ર સક્ષમ અધિકારીશ્રી દ્વારા માંગણી કરે તે અચૂક રજૂ કરવાનું રહેશે। આ પ્રમાણપત્ર નિગમ રજૂ કરવામાં નહીં આવે તો એવા કિસ્સામાં જે તે ઉમેદવારને શારીરિક અશક્તતા એટલે કે દિવ્યાંગતા ઉમેદવાર તરીકેનો લાભ મળવાપાત્ર થશે નહીં અને અરજીપત્રક પાત્ર ગણવામાં આવશે નહીં। મિત્રો તમે જોઈ શકો છો ઉપર દર્શાવેલ જગ્યામાં વધઘટ થવાની શક્યતા રહેલ હોય, જગ્યાઓમાં વધઘટ પણ થઈ શકશે। મુખ્ય સૂચનાઓની વાત કરીએ તો તમે જોઈ શકો છો ઉમેદવારે ઓનલાઈન અરજીપત્રક ભર્યા બાદ તેની એક પ્રિન્ટ આઉટ મેળવીને પોતાની પાસે સાચવીને રાખવાની રહેશે। જ્યારે નિગમ દ્વારા અરજીપત્રક રજૂ કરવા જણાવવામાં આવે ત્યારે અચૂક લાવવાનું રહેશે। તમે જોઈ શકો છો મિત્રો, જે પરીક્ષા પદ્ધતિની અને તેની વાત કરીએ તો કોઈપણ ઉમેદવારે એકથી વધુ અરજીપત્રક ભરેલ હશે તો અલગ અલગ પત્રકમાં પોતાના નામ, પિતા, પતિના નામ અને અટકમાં સ્પેલિંગમાં મિસ્ટેક કરેલ હશે અથવા તો એન્ટ્રી કરવામાં સ્પેસ અલગ અલગ રીતે રાખેલ હશે તેવા સંજોગોમાં એક જ ઉમેદવારને એકથી વધુ અરજીપત્રક સામે એકથી વધુ કોલ લેટર મળવા પામશે। તેમાં સંજોગોમાં OMR લેખિત પરીક્ષા સમયે રૂબરૂ આઈડી પ્રૂફ રજૂ કરી હતી। આઈડી પ્રૂફ વિગતો મુજબ સાચી માહિતીવાળા કોલ લેટર સામે OMR લેખિત પરીક્ષા આપવાને પાત્ર થશે। લઘુત્તમ શૈક્ષણિક લાયકાત તરીકે ITIના 55% વેટેજ તથા અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાત તરીકે એપ્રેન્ટિસના 15%, એમ કુલ 70% વેટેજમાંથી મહત્તમ વેટેજના આધારે તેમજ જે જગ્યાઓની મુજબ 100 ગુણની જે OMR લેખિત પરીક્ષા 1:15 રેશિયો મુજબ બોલાવવામાં આવશે। મિત્રો 1:15 મુજબ ઉમેદવારોને બોલાવવામાં આવે ત્યારે છેલ્લા કટ ઓફ મુજબ સરખું વેટેજ ધરાવતા તમામ ઉમેદવારોને 100 ગુણની OMR લેખિત પરીક્ષા આપવામાં આવશે। મિત્રો તમે જોઈ શકો છો લઘુત્તમ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સરકાર માન્ય ITIનો મિકેનિક, મોટર વ્હીકલ અથવા તો ડીઝલ મિકેનિક અથવા તો જનરલ મિકેનિક અથવા તો ફિટર અથવા ટર્નર અથવા ઇલેક્ટ્રિશિયન અથવા શીટ મેટલ વર્કર અથવા ઓટોમોબાઈલ્સ બોડી રિપેર અથવા તો વેલ્ડર કમ ફેબ્રિકેટર અથવા મશીનિસ્ટ અથવા કાર્પેન્ટર અથવા પેઇન્ટર, જનરલ અથવા તો ઓટોમોબાઈલ પેઇન્ટર, રિપેરનો ઓછામાં ઓછો 1 વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ। વયમર્યાદા અહીંયા 18 થી 35 વર્ષ સુધીની રહેશે। મિત્રો જેમાં ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ હોય, વયમર્યાદા અહીંયા મહત્તમ 45 વર્ષ સુધીની રહેશે। મિત્રો અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સરકારી, અર્ધ સરકારી, જાહેર સાહસ એટલે કે પબ્લિક અંડરટેકિંગ અથવા તો કોઈ પણ લિમિટેડ, પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ઉમેદવારે લઘુત્તમ શૈક્ષણિક લાયકાતમાં જે તે ટ્રેડ દર્શાવેલ હશે તે ટ્રેડમાં એપ્રેન્ટિસશીપ પૂર્ણ કરેલ હોય અને તે પાસ કર્યા અંગેનું NCVT એટલે કે નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગનું પ્રમાણપત્ર અને માર્કશીટ જે રહેશે। મિત્રો જેમ કે તમે જોઈ શકો છો અહીંયા એક્ઝામ્પલ પણ આપેલું છે। ઉમેદવારે ITIમાં ઇલેક્ટ્રિશિયનનો કોર્સ પાસ કરેલો હશે અને એપ્રેન્ટિસશીપ ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં જ પૂર્ણ કરેલ હશે તો પાસ કરેલ હોય તો અગ્રતા માટેની વધારાની શૈક્ષણિક લાયકાત માટે લાયક ગણાશે। ઉમેદવારે ITIમાં ઇલેક્ટ્રિશિયનનો કોર્સ પાસ કરેલ હશે પરંતુ એપ્રેન્ટિસશીપ ઇલેક્ટ્રિશિયન ટ્રેડ સિવાયના અન્ય કોર્સ દાખલા તરીકે લાઇનમેન, વાયરમેન વગેરેમાં પાસ કરેલ હશે તો અગ્રતા માટેની વધારાની શૈક્ષણિક લાયકાત માટે લાયક ઠરશે નહીં અને ઉમેદવારી રદ થશે।
તો તમે જોઈ શકો છો મિત્રો, સીધી ભરતી પ્રક્રિયા માટે નિયત કરેલ વેઇટેજ ગુણની વાત કરીએ તો અહીંયા 100 માર્કનું જે વેઇટેજ છે, જેમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાત માટે વેઇટેજ અહીંયા 55 ગુણ, તેમજ અગ્રતા માટે વધારાની લાયકાત જેમ કે આપણે વાત કરીએ એપ્રેન્ટિસના 15 માર્ક્સ રહેશે મિત્રો. ત્યારબાદ જે 70% એના રહેશે, તેમજ OMR પદ્ધતિથી જે સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા માટેનું વેઇટેજ ગુણ અહીંયા 30 માર્ક્સનું રહેશે. તેના આધારે જે 30%ના આધારે કન્વર્ટ થઈ અને 100 માર્ક્સનું ટોટલ જે મેરિટ બનશે મિત્રો. તમે જોઈ શકો છો OMR પદ્ધતિથી જે 100 ગુણની પરીક્ષા લેવામાં આવશે તેને 30 વેઇટેજ ગુણમાં ફેરવવામાં આવશે. જેમ કે તમે 50 ગુણ મેળવેલા હશે તો તમે જે 50% એટલે કે 15 ગુણ અહીંયા 30માંથી 15 તમને મેળવાશે, અને 100માંથી 100 હશે મેળવેલા માર્ક તો તમને 30 વેઇટેજ ગુણ અહીંયા મળવાપાત્ર થઈ શકશે. OMR સ્પર્ધાત્મક પરીક્ષા લેખિત પરીક્ષા અંતર્ગત અહીંયા સિલેબસ પણ આપેલો છે. તમે જોઈ શકો છો 2 કલાકનો સમયગાળો 100 માર્ક્સનો હશે, જેમાં સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, વર્તમાન પ્રવાહો 30 માર્ક્સનું, ધોરણ 10 કક્ષાનું ગુજરાતી વ્યાકરણ, ધોરણ 10 કક્ષાનું 5 માર્ક્સનું, અંગ્રેજી વ્યાકરણ લાયકાત વિષય લગતે જે પ્રશ્નો 50 માર્ક્સના રહેશે, તેમજ કોમ્પ્યુટર ઉપયોગને જે પાયાની લગતી જાણકારી 10 માર્ક્સનું રહેશે, જે કુલ મળીને 100 માર્ક્સ રહેશે. OMR બેઝ રહેશે. 2 કલાકનો સમયગાળો. 40થી ઓછા માર્ક્સ મેળવેલા હશે તેવા ઉમેદવારને નાપાસ ગુણ જે ગણવામાં આવશે, એટલે કે અહીંયા ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ 40 માર્ક્સનું રહેશે મિત્રો. ખાસ ધ્યાને રાખવાની બાબત છે. સદર પરીક્ષાના પ્રશ્નપત્રમાં અભ્યાસક્રમનું ધોરણ અને વિષય વસ્તુ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10ની કક્ષાના સામાન્ય જ્ઞાન અને લઘુત્તમ શૈક્ષણિક લાયકાતના વિષયોનો અનુરૂપ પ્રશ્નવાળું OMR રહેશે. પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી વ્યાકરણ ધોરણ 10નું કક્ષાનું સિવાય ગુજરાતીમાં રહેશે, એટલે કે અહીંયા પરીક્ષાનું જે માધ્યમ છે તે ગુજરાતીમાં રહેશે મિત્રો, અંગ્રેજીના પ્રશ્નો સિવાય. તેમજ અહીંયા નેગેટિવ માર્કિંગ પણ છે મિત્રો, 0.25 અહીંયા નેગેટિવ માર્કિંગ રહેશે મિત્રો. તમે જોઈ શકો છો. તેમજ ઈનો ઓપ્શન પણ છે. અહીંયા ઈ ઓપ્શન જો તમે ટીક કરી દેશો તો તમારો અહીંયા 0.25 માર્ક છે તે નેગેટિવ થશે નહીં. ત્યારબાદ તમે જોઈ શકો છો પગાર ધોરણની વાત કરીએ આપણે તો 21,100 રૂપિયા અહીંયા પ્રથમ 5 વર્ષ માટે હેલ્પર માટે ફિક્સ પગાર ધોરણ મળવાપાત્ર થશે. ત્યારબાદ 5 વર્ષ પૂર્ણ થયે જે સંતોષકારક સેવા જણાય જે ભથ્થા છે તેની સાથે જે મૂળ પગારમાં નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે. વયમર્યાદાની આપણે આગળ વાત કરી તે મુજબ 12/3/1981 થી 12/3/2008 સુધીમાં, એટલે કે 18 થી 45 વર્ષ સુધીની વયમર્યાદા રહેશે મિત્રો. અહીંયા જન્મ તારીખની પણ આપણે વાત કરી લીધી, આપણે શૈક્ષણિક લાયકાતની પણ વાત કરી. ત્યારબાદ તમે જોઈ શકો છો જે અનામતનો જે કેટેગરી મુજબ લાભ મેળવો હોય તો તે ખાસ પ્રિસ્ક્રાઇબ્ડ જે ફોર્મેટમાં નિયત સમયમર્યાદાની અંદર જે કઢાવેલું હોય તેવું પ્રમાણપત્ર, જેમ કે EWS માટે ગુજરાતી નમૂનાનું 12/3/2023 થી 12/3/2026 સુધીમાં મેળવેલું હોય તેવું. SCBC જે બક્ષીપંચ SCBC માટેનું જે છે તેમાં તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા જે સર્ટિફિકેટ છે તે 1/4/2025 થી જે 1/4/2023 થી 12/3/2026 અને તેના વિકલ્પ રૂપે જો અંગ્રેજીનું પ્રમાણપત્ર હોય તો તમે જોઈ શકો છો ભારત સરકાર માટે એનેક્સર એ મુજબનું 1/4/2025 થી 12/3/2026 સુધીનું ચાલશે. ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો, આપણે આગળ વાત કરીએ તો અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેના માટે જે રમતવીર ઉમેદવારો છે, સ્પોર્ટ્સ માટે, વિધવા ઉમેદવારો માટે તેમજ મહિલા ઉમેદવારો માટે પણ અલગ અલગ માહિતી આપેલી છે. જે ખાસ નોકરી કરતા હોય, જે ગુજરાત સરકારશ્રીની સરકારી, અર્ધ સરકારી, સરકાર હસ્તકના કોર્પોરેશન કંપનીઓમાં સેવા બજાવતા અધિકારીઓ માટે ખાસ જે NOCની રિક્વાયરમેન્ટ રહેશે મિત્રો, એટલે કે કચેરીને જાણ કરવાની રહેશે. ત્યારબાદ જ્યારે જરૂરિયાત પડે એટલે કે દસ્તાવેજ ચકાસણી સમયે ખાસ NOCનું ફોર્મેટ પણ અહીંયા આપવામાં આવેલું છે. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો મિત્રો સંપૂર્ણ માહિતી. ઓનલાઈન પ્રોસેસ ફીની વાત કરીએ તો 200 રૂપિયા પ્લસ 36 GST, એટલે કે 236 રૂપિયા જે ઓજાસની વેબસાઇટ છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમારે ભરવાનું રહેશે મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા જે ઉમેદવારને 1:15ના રેશિયો મુજબ 100 ગુણની OMR લેખિત પરીક્ષા આપવા માટે સમાવેશ થતો ન હોય તેવા સંજોગોમાં તેવા ઉમેદવારોને ભરેલ સંયુક્ત પરીક્ષા અંગેની ઓનલાઈન પ્રોસેસ ફી કોઈપણ સંજોગોમાં પરત મળવાપાત્ર થશે નહીં. ત્યારબાદ તમે જોઈ શકો છો અરજી ફોર્મ છે તે ઓજાસની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર ભરવાનું રહેશે મિત્રો. તમે જોઈ શકો છો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ક્લિક કરશો એટલે કે જે હેલ્પર કક્ષા માટેની જગ્યા માટે એપ્લિકેશન ફોર્મેટ જે ફોર્મ ખુલશે, જેમાં ફૂદડીવાળી નિશાની હોય તે વિગતો ફરજિયાત ભરવાની રહેશે. તેમાં સંપૂર્ણ પર્સનલ ડિટેલ, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, ફોટો છે, પાસપોર્ટ સાઇઝનો વગેરે તમે નાખી અને ત્યારબાદ એપ્લિકેશન નંબર જનરેટ થશે અને ત્યારબાદ કન્ફર્મેશન નંબર જે કન્ફર્મ ફોર્મ કરી અને ત્યારબાદ તમે જોઈ શકો છો અરજી ફોર્મ છે તેમાં ફી ખાસ ભરવાની રહેશે અને ત્યારબાદ જે અરજી ફોર્મ છે મિત્રો ખાસ ડાઉનલોડ કરીને સાચવીને રાખવાનું રહેશે. જ્યારે પરીક્ષામાં સિલેક્ટ થઈ જાઓ ત્યારે દસ્તાવેજ ચકાસણી સમયે ખાસ રજૂ કરવાનું રહેશે. તો આથી મિત્રો GSRTCમાં 297 જગ્યા છે હેલ્પર માટેની ભરતી અંતર્ગત જાહેરાત સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવ અંતર્ગત દિવ્યાંગ ઉમેદવારો માટે. તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.